નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય ગુજરાતી. આજે આપણે ધોરણ 9માં પ્રકરણ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધનો અભ્યાસ કરવાના છે મિત્રો. આમ તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિમાં કવિ લેખકે એમના લેખક વિનોબા ભાવે, એમનો જન્મ 11/9/1895, અવસાન 15/11/1982. પહેલાં આપણે લેખકનો પરિચય જોઈ લઈએ. એમનું આખું નામ વિનાયક નરહરી ભાવે. આપણે એમને વિનોબાના હુલામણા નામે ઓળખીએ છીએ. રાયગઢ જિલ્લાનું ગાગોડા ગામ છે, ત્યાં તેમનો જન્મ. આચાર્યના હુલામણા નામે પણ તેઓ પ્રસિદ્ધ છે, આચાર્ય વિનોબા ભાવે. ગાંધીજીના ખાસ તો અનુયાયી અને ભૂદાન યજ્ઞ ચળવળના જે પ્રણેતા આપણે કહી શકીએ એ વિનોબા ભાવે પોતે. તેઓએ મૌલિક ચિંતન અને લેખકનું કામ ઘણું બધું સરસ રીતે કર્યું છે. ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ પણ તેઓએ કર્યો છે. ગીતા પ્રવચનો ખાસ કરીને ઘણા બધા અનુવાદી તેમણે કર્યા છે. વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્ત્વના પુસ્તક છે મિત્રો. એમને રેમન મેગ્નેસસ એવોર્ડ અને ભારત રત્ન જેવા એવોર્ડથી સન્માનિત કરાયા છે. બહુ ઉચ્ચ કોટીના આ લેખક છે મિત્રો. ખાસ કરીને આપણી આ પાઠમાં આમ તો એમને નિબંધ સ્વરૂપે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ છે એમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો આખો ભેદ ઉદાહરણો સાથે એમને આપ્યો છે. આપણે ઘણીવાર વિકૃતિઓનો અસ્વીકાર કરી લઈએ છીએ, આપણને ખબર હોતી નથી અને આગળ જતાં આપણે એને સંસ્કૃતિ માની લઈએ. લેખક એની ઉપર ટકોર કરે છે કે આપણે સારી સંસ્કૃતિ હોય, વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ દેશમાં સારું હોય તો એ આપણે લઈ લઈએ, પણ લાંબા ગાળે વિકૃતિ બની જાય તો એ આ દેશ કે આપણા માટે યોગ્ય નથી. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલતાનો લેખક આમાં વર્ણવે છે. ભારત દેશ એક વિચાર વૈભવવાળો દેશ છે મિત્રો. અહીંયા બધા જ વિચારોને આપણે સ્વીકારીએ છીએ, સારા હોય કે ન પણ હોય, છતાં આપણે એને વિરોધ કરીએ છીએ, પણ લોકશાહી ભાષામાં. પાઠ શરૂ કરીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. પ્રકૃતિ એટલે શું મિત્રો? તો કે સહજ આપણો જે સ્વભાવ છે એ. સંસ્કૃતિ એટલે એવું કીધું છે કે આપણો જે સ્વભાવ છે એને આપણે બદલી શકીએ, એનાથી ઉપર ઉઠવું એટલે આપણી સંસ્કૃતિ. વિકૃતિ છે આપણો સ્વભાવ હોય એનાથી પણ આપણે ગેરવર્તન, નીચું હાવ હલકી કક્ષાનું વર્તન કરીએ એ આપણી વિકૃતિ છે. પ્રકૃતિ છે એ સામાન્ય રીતે નોર્મલ અને સહજ છે મિત્રો કે છે. માણસનો સ્વભાવ બદલવો બહુ મુશ્કેલ છે કહેવાય ને, પણ જો એ સ્વભાવ બદલી શકે તો એ સંસ્કૃતિ બની જતી હોય છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ છે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. લેખક બહુ સહજ ભાષામાં વાત કરે છે કે માણસની એક પ્રકૃતિ સ્વાભાવિક હોય જ. સંસ્કૃતિ અને વિકૃતિ બંને હોય. આપણને ભૂખ લાગે અને ભૂખ લાગતા જ આપણે ખાઈ લઈએ, જમી લઈએ તો એ આપણી પ્રકૃતિ છે. પણ ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે. આપણને ભૂખ નથી લાગી લેખક કે છતાંય પરાણે પેટમાં ઠૂસે રાખીએ તો એ આપણી વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલે કે વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે.
ભૂખ લાગી છે આપણને, છતાં આપણે વાર રહ્યા છીએ, એકાદશી રહ્યા હોય અને આજે મારે ઉપવાસ છે એમ કરી અને આપણે ભૂખ્યા રહીએ, એ આપણી સંસ્કૃતિ છે. વિચારો તમે, લેખક સરળ ભાષામાં પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ ત્રણેય ઉદાહરણમાં સમજાવી દીધું. ભૂખમાં કે તમને ભૂખ લાગે ને તમે જમી લ્યો તો એ તમારી પ્રકૃતિ છે. ભૂખ ન લાગી હોય છતાંય ઠૂસે રાખો તો એ તમારી વિકૃતિ છે. અને આપણે વાર તહેવાર રહીએ આપણી સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણી જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનતને લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. બહુ સરસ વાત કરે છે લેખક કે આપણે મહેનત કરીએ અને આપણને સાંજે 100 રૂપિયા મળતા હોય, એનું આપણે વસ્તુ લઈ અને જમીએ તો એ આપણી પ્રકૃતિ છે. પણ બીજાની મહેનત હોય બિચારાની અને એના પૈસા આપણે પડાવી લઈએ, એને લૂંટી લઈએ અને એ આપણે જમીએ, એનો આપણે ભોગ કરીએ તો એ આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ઘણા બધા લોકોને ટેવ હોય બીજાનું મફતનું લઈને ખાઈ લેવું. સામાન્ય રીતે લેખક કહે છે કે આ તમને ભલે ફેરફાર ન દેખાતો હોય, પણ આ વિકૃતિ જ છે એક પ્રકારની. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં એ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. લેખક સ્વીકારવા તૈયાર નથી કે આ કોઈ દી પ્રકૃતિ કે વિકૃતિની આ સંસ્કૃતિ તો હોઈ શકે જ નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપી અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. આપણી પાસે 100 રૂપિયા હોય અને કોઈ ગરીબ માણસને આપણે 50 રૂપિયા આપી દઈએ, બીજાને વહેંચીને ખાવું, આ આપણી સંસ્કૃતિ છે મિત્રો. બીજાનું પડાવી લઈએ તો એ સંસ્કૃતિ ક્યારે હોઈ ન શકે. જૂના સમયમાં પણ આવું હતું, પણ આ વિકૃતિ જ કહેવાય. લેખક કહે છે સંસ્કૃતિ કહી શકાય નહીં. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈએ, માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ અને પશુમાં આમ તો ફેર છે કે છે, છતાં માણસ પશુ જેવો ઘણીવાર થઈ જાય. પશુપણાનો ભેદ આપણે વધારતા જઈએ અને માણસપણું આપણે વધારતા જઈએ. લેખક કહે છે માણસાઈમાં આગળ વધીએ, પશુપણામાં નહીં, તો આ સંસ્કૃતિનું સંવર્ધન કહેવાય. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે, કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. લેખક બહુ સ્પષ્ટ કહે છે કે માણસ સુખી અને આનંદ રહે એમાં કોઈ મને વાંધો નથી, પણ પ્રકૃતિ આનંદ લેવા માટે વિકૃત આનંદ તમે લ્યો છો તો એ વિકૃત કેવા પ્રકારનો આનંદ લ્યો છો એ જોવું પડે. ગરીબને ખવડાવીએ ને સાહેબ તો એ સંસ્કૃતિ છે, પણ કોકને મારીએ અને એનો આનંદ લૂંટીએ તો એનાથી મોટી કોઈ વિકૃતિ નથી. એનો ખ્યાલ રાખવો પડે કે ભેદ શું છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ, એ જ સુસંસ્કૃત આનંદ છે. બીજાને આનંદ મળે તો એ સમજી લેવાનું સારી સંસ્કૃતિનો આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. જે ખુશી, જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય, લેખક કહે છે તે જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી, તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ. મિત્રો, સંસ્કૃતિને આપણે ખરાબ ન કહી શકીએ લેખક કે, અને વિકૃતિ ખરાબ છે 100% સ્વીકારવું પડે. લેખક કહે છે પ્રકૃતિને આપણે ખરાબ કહી શકીએ નહીં, એ સારી પણ નથી, એને ખરાબ એટલી પણ નથી. કાગડો દાખલા તરીકે કાળો છે તો એ કંઈ એમ નથી, એનો અર્થ એમ નથી કે તે ખરાબ છે.
એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે તો એનો અર્થ એવો નથી કે તે સારો હશે. એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠી અને આગળ વધીએ એ જ સંસ્કૃતિ છે મિત્રો. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. લેખક બહુ સ્પષ્ટ ભાષામાં ટકોર કરે છે મિત્રો કે આપણે ઘણીવાર વિકૃતિ છે એને સંસ્કૃતિ માની લીધી છે. આ બાબતમાં આપણે સાવચેતી રાખવાની બહુ જરૂર છે હવે આ સમયમાં. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. પશ્ચિમના લોકો કે છે વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધી ગયા, પણ એમનામાંથી સારું લેવાનું છે. વિકૃતિનો અંશ તો બહુ ઘણો છે એનામાં, પણ તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. અને તે એની વિકૃતિ છે, એના અવગુણો છે, એને આપણે સ્વીકારવાના નથી. અને એ સંસ્કૃતિ છે તે આપણે માની લેવાની ભૂલ કરવાની નથી. લેખક કહે છે દુનિયાભરમાં જેટલી સંસ્કૃતિઓ પડી છે સારી સારી, તેને આપણે અપનાવીએ. લેખક કહે છે આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. દુનિયાભરની લેખક કે છે આપણે સંસ્કૃતિ અપનાવીએ, પણ આપણી વિકૃતિ છે આપણી સંસ્કૃતિમાં એ પણ આપણે અપનાવવાની નથી. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. આપણે ત્યાં ઘણા સમયથી અમુક પરંપરાઓ ચાલી આવતી હોય, પણ જો એમાં વિકૃતિ હોય તો તે આપણને હરગીજ ખપે નહીં. લેખક કહે છે આપણે જોતી જ નથી ભાઈ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. વર્જ્ય એટલે ત્યાગવા યોગ્ય. વિકૃતિ ગમે એની હોય, વિદેશની હોય કે આપણી હોય કે પોતાની હોય, એ આપણે સ્વીકારવાની નથી. પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ કઈ છે એ પણ જોવું પડે. સારી હોય તો વાંધો નહીં, નકર એમાં સુધારો જરૂરી છે. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. પ્રકૃતિને હંમેશા આપણે સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ, એમાં વધારો કરતો રહેવો જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ. લેખક કહે છે કે આપણે જમવાનું છોડવાનું નથી ભાઈ, તે આપણી પ્રકૃતિ છે, આપણો સ્વભાવ છે, કુદરતી છે. તો લેખક એને છોડવાનું નથી કહેતા, પણ માંસાહાર જો હોય એ તો આપણે છોડી શકીએ ને મિત્રો, એની જરૂર નથી. એ છોડીએ તો એ બેસ્ટ. લેખક કહે કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા જ આગળ વધીશું. અને આપણે ખાવામાં કંટ્રોલ, સંયમ રાખીએ તો સંસ્કૃતિ આપણી વધારે બળવત્તર બનશે. એ દિશામાં આપણે થોડાક આગળ વધી શકીશું. લેખક કહે છે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસના વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. લેખક બહુ સ્પષ્ટ માને છે કે વિજ્ઞાન જેમ આગળ વધતું જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિઓ જેમ વધતી જશે, વૈજ્ઞાનિક ક્ષમતાઓ વધશે, એમ વિકૃતિઓ ઘટતી જશે. માણસ સંસ્કૃતિની દિશામાં સતત આગળ વધતો રહેશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું, અકરાતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે, પણ આજે હજી માણસને એ સમજાતું નથી. બહુ આગ્રહ કરીને આપણે ખાઈએ અકરાતીઓ, એટલે બહુ વધારે પડતું ખાવું એ વિકૃતિ છે મિત્રો. આ માણસની ટેવ, લેખક કહે છે, હજી મને સમજાતી નથી. કેમ કે માણસને આપણા શરીર રચનાનું, પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તુરત જ સમજાશે કે આ વિકૃતિ છે, તેને છોડવી જોઈએ. માણસને હજી કહે છે ખા કરે છે, એને શરીર રચના અને એને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન હોય એવું લાગતું નથી. શરીરનું આંતરબાહ્ય રચના જ્યારે એને ખબર પડશે ત્યારે એને સમજાશે કે આ વિકૃતિ છે, એને આપણે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે,
પોતાને સાચી દિશામાં આગળ વધારવો રહેશે. માણસ કાયમ વિકૃતિ અને વિકૃતિમાં અને સંસ્કૃતિનું વધારે પડતું પૃથ્થકરણ કરશે ત્યારે ઘણા બધા પ્રયોગો પોતે કરી શકે છે અને સાચી દિશા એને મળી જશે ત્યારે ઘણું બધું એને સમજાશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે. તેમાંથી આપણે જે એને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. બરાબર. ભારતમાં આજે કહે છે ઘણું બધું હજારો વર્ષોથી આપણે જાત જાતના પ્રયોગો કરીએ છીએ. આયુર્વેદ શાસ્ત્રથી માંડી અને આજના આધુનિક મેડિસિન સુધીનો જે સમય છે મિત્રો, ઘણા બધા પ્રયોગો આપણે ભારત દેશમાં થયા છે પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ ઉપર. તેમાંથી આપણે ભારતીય સંસ્કૃતિની આ દેણ છે, આ ઉપજ છે મિત્રો, કે ઘણી બધી આપણી સંસ્કૃતિ છે આગલી હરોળમાં છે. ભારતની સંસ્કૃતિ કેવી છે? પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ ઉપર નીકળ્યા. બરાબર. આપણે ભારતીય સંસ્કૃતિ માત્ર પ્રેક્ટિકલ છે, પ્રયોગશીલ હતી. આજે ઘણું બધું આપણી મર્યાદાઓ થઈ ગઈ છે. આધુનિક સમયના આપણે રવાડે ચડી ગયા છીએ. સંસ્કૃતિ જે હોવી જોઈએ એને બદલે વિકૃતિ તરફ આપણે વળી ગયા છીએ. આપણા સ્વભાવમાં આપણે સુધારો લાવી શક્યા નથી. પ્રાચીન સમયની જે સંસ્કૃતિ હતી, તમે જાણો છો, એની ઉપર અભ્યાસ કરો, તમને ખબર પડશે કેટલી ઉત્તમ કક્ષાની આપણી સંસ્કૃતિ હતી. આપણે એનો સારાંશ કાઢીએ તો ઘણું બધું ઉત્તમ હતું. તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. અધ્યાત્મ એટલે આત્માનું જ્ઞાન, ધર્મનું જ્ઞાન નહીં, પણ અધ્યાત્મક, આપણે આત્મશુદ્ધિ, આત્માનું જે જ્ઞાન છે એમાં આપણે ટોપ કક્ષા સુધી આપણી વિચારધારાને લઈ જઈ શક્યા હતા. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. બધી જ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી, એ આપણો બહુ મોટો વારસો છે. આધ્યાત્મિક દ્રષ્ટિ ઉપર ઘણા બધા સંશોધનો થયા. નિરંતર ભારતની આપણી સંસ્કૃતિઓ છે, આપણા પૂર્વજોએ ઘણા બધા પ્રયોગો એની ઉપર કર્યા. ઘણા બધા શાસ્ત્રો લખાણા, અઢળક પુસ્તકો આપણને મળે છે. પણ આ બહુ મોટો વારસો, આપણી સમૃદ્ધિ છે, તેને આપણે અત્યારે સાચવી શક્યા છીએ? આપણી જાતને પૂછો. ભારત માટે એમ કહેવાય છે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. ભારત આપણે કહીએ બહુ મોટો અને સંપન્ન અને સમૃદ્ધિવાળો દેશ છે. સુંદર અને સેંકડો નદીઓ આ દેશમાં છે. અદ્ભુત હિમાલય જેવો પહાડ આપણને ભગવાને આપ્યો છે ઈશ્વરે. ખૂબ સરસ આપણી સંસ્કૃતિ આની વચ્ચે વિકસી, પણ આપણા કરતાંય સારા દેશો પ્રકૃતિવાળા છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. હા, આપણે એવો દાવો જરૂર કરીએ, બરાબર છે, એ યોગ્ય છે. લેખક કહે છે કે આપણે એવો દાવો કરીએ કે અમારું વિચાર ધન છે, અમારી વિચારધારા બહુ ટોપ કક્ષાની એક સમય હતી. અત્યારે છે કે નહીં પૂછો તમારી જાતને. પ્રકૃતિ તો બધાએ ઈશ્વરને બધાએ દેશોને આપી છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે. ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતની સંસ્કૃતિ, ભારતનો વિચાર વૈભવ ખૂબ સારો છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. લેખક કહે છે હું બીજા કોઈ દેશમાં જન્મો હોત તો નિષ્પક્ષપણે હું તટસ્થતાથી હું કહી શક્યો હોત કે ના ભાઈ, ભારત દેશનો વિચાર વૈભવ છે, ખૂબ જ અદ્ભુત છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈ આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ભારતમાં વૈદિક સિસ્ટમથી લઈને અત્યાર સુધી તમે જુઓ ખૂબ સરસ પરંપરા ચાલી છે. હું દુનિયાના બીજા કોઈ દેશ એવો નથી જોતો જેની ભાષામાં 10,000 વર્ષોથી એના જ શબ્દ ચાલી આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું તેટલું બીજે જ ક્યાંય નથી થયું. 10,000 વર્ષોથી અંદાજિત લેખક કહે છે કે એકને એક શબ્દો આપણે જાળવી રાખ્યા, આપણી ભાષા, આપણી પરંપરા જાળવી રાખી, એ બીજા ક્યાંય હું દેશમાં જોતો નથી.
બહુ ઊંડાણથી ચિંતન આ શબ્દો ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર થયું છે. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જૂના શબ્દોના નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. ભારતે જૂના શબ્દો કે છે તોડ્યા નથી, નવા શબ્દો જરૂર શોધ્યા એમાંથી, અને જૂના શબ્દોનો અર્થ વધાર્યો. આ ગર્વ લીધા જેવી વાત છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવે છે. બીજે ક્યાંય એવું જોવા મળતું નથી. યાસ્કરાચાર્યએ તો કહ્યું કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો એને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા બાળકો છે. યાસ્કાચાર્યએ તો ત્યાં સુધી કીધું કે આ સનાતન સંસ્કૃતિ નિત્ય સંસ્કૃતિ ભલે હોય, પણ હજી મને ઋષિ મુનિઓના લક્ષણો છે આ આજની પ્રજામાં દેખાય છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ મુનિ કદાચ આ દેશમાં આવી ચડે તો એને આજે પણ આપણી સંસ્કૃતિના લક્ષણો આ યુવાનોમાં દેખાશે, અને એ ઋષિ મુનિ ગર્વથી કહેશે કે આ મારા જ સંતાનો છે, આ મારા જ વારસદારો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર, જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. એ આપણું એક અનોખું બળ છે. આપણી અંદર કંઈક એવું પડ્યું છે, લેખક કહે છે, જૂની સંસ્કૃતિ, જૂની પરંપરાને ઢાંકીને આપણે રાખી છે, સાચવી રાખી છે. ઘણી બધી એવા ઉદાહરણો આપી શકાય. એક અનોખું બળ આપણને દેખાય અને આપણને લાગે કે આપણે 10,000 વર્ષોથી એ વારસો જાળવી રાખ્યો છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોનો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા, છતાં એની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણે જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય છે. હજારો વર્ષોથી કે છે આપણો આ પુરાતન દેશ છે, હજી ટકી રહ્યો છે. ભારત વર્ષ બહુ જૂનું નામ છે, આજકાલનું નથી. બીજા દેશોની તો સંસ્કૃતિનો ત્યારે વિકાસ પણ નહોતો કે છે મિત્રો, અને આપણા પૂર્વજો ત્યારે ગૌરવ શિખર ઉપર ટોપ લેવલની બુદ્ધિ ક્ષમતા ધરાવતા હતા. આજે પણ એ પરંપરાનો અનુભવ થાય ત્યારે લેખક કહે છે મને અનેકતામાં એકતાનું દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે, બરાબર. અહીંયા જન્મ લેવો હોય તો દુર્લભ, પુણ્યશાળીને મળે. એમ આપણા પૂર્વજો કરતા રહ્યા છે. દુર્લભમ મહારાષ્ટ્ર જન્મ, દુર્લભમ ગુર્જરુએશે જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ, બરાબર. જૂના સમયમાં પણ આપણને દુર્લભે મહારાષ્ટ્ર જન્મ, દુર્લભે ગુર્જરેશુ જન્મ, આવા વચનો તમને ક્યાંક નહીં મળે, બીજે ક્યાંય નહીં મળે. તુલસીદાસ પણ કહે છે ભલી ભારત ભૂમિ અને ભલી કુલ જન્મ. હું જે કુળમાં અને જે ભારત ભૂમિમાં જન્મો છું, બસ ઘણું છે મારા માટે. 500 વર્ષ પહેલાં લેખક કહે છે ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. આપણો નરસિંહ મહેતા પણ લખી ગયા ભારતખંડમાં કહે છે જન્મ લેવો અને ગોવિંદના ગુણ ગાવા એ તો ધન્ય કામ છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્ય ભૂમિ અને અમે તેના જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવીઓને વ્યક્ત કર્યું. તમે વિચારો, નરસિંહ મહેતા કાંઈ અસમમાં નથી જૈનમાં, શંકરદેવ ગુજરાતમાં નથી જૈનમાં, છતાં બેએ ભારત વર્ષના ગુણગાન ગાયા. આ એકતામાં અનેકતાનું આ ઉદાહરણ છે. બંનેએ ભારત દેશનો પ્રેમ અનુભવ્યો છે કે છે. આવી જ રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. આપણે જે અભિમાન લઈએ છીએ એ કાંઈ પ્રકૃતિ વિકૃતિ નથી, આપણી સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે ન જાણતો હોય તેને શીખતા વર્ષો નીકળી જાય. એવી વિભિન્ન ભાષાઓ, અપરંપાર વિવિધતાવાળો આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. અહીંયા તો એવી ભાષાઓ વિકસી મિત્રો કે જેને શીખતા ઘણા વર્ષો લાગે.
છતાં એમાં ભારતખંડનો અનુભવ આપણને મળે. આ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આપણે સંસ્કૃતિનો અનુભવ આપણે કર્યો છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે, આગળ વધારવાની છે. અને અંતે લેખક કહે છે કે આ પરંપરાના વારસદારો આપણે છીએ, તો આ સંસ્કૃતિને આપણે જાળવીએ અને આગળ વધારીએ. શબ્દ સમજૂતી. વર્જ્ય એટલે તો કે ત્યજવા યોગ્ય હોય એને વર્જ્ય કહેવાય મિત્રો. ક્ષીણ એટલે તો કે ઘસાયેલું, નબળું. અકરાત્યું એટલે ધરાય નહીં તેવું, વધારે પડતું ખા ખા કરે એને આપણે અકરાત્યું કહેવાય. સાવધ એટલે જાગ્રત, સજાગ. નિષ્કર્ષ એટલે શું તો કે આપણે સારાંશ કાઢીએ એ. અંત. અદ્વિતીય એટલે અજોડ અથવા અદ્ભુત. અસ્ખલિત એટલે એક ધારું, સતત. શાશ્વત એટલે તો કે નિત્ય, ચવડ, મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું. સંપદા આપણે સંપત્તિ કહી શકીએ. વર્જ્ય એટલે છોડવા યોગ્ય, ત્યજવા યોગ્ય હોય એને. વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લઈએ. પ્રાચીન એટલે જૂનું તો કે અર્વાચીન, આધુનિક, સાવધ એટલે ગાફેલ. સ્નિગ્ધ તો કે કઠણ બહુ. બાહ્ય તો કે આંતરિક, વિરુદ્ધાર્થી શબ્દ. આધ્યાત્મિક તો સાંસારિક. અભિમાન તો નિરઅભિમાની. શાશ્વત તો કે નાશવંત હોય એવો. અકરાત્યું વધારે પડતું ખાનારો તો કે મિતાહારી, ઓછું ખાનારો. ધન્યવાદ મિત્રો.